हेलो मित्रों, एक शाम शहीदों के नाम अपनी साणंद सिटी में सौ प्रथम बार સરસ મજાનો પ્રોગ્રામ સાણંદમાં સદા ભાઈનો લઈ જ જવો પડશે યાર. આમ ઘણા ભાઈ કહેતા હોય છે કે પ્રોગ્રામ હોય તો ફોન કરજો. ચલો ફોન કરવા દે. हेलो હલો. हाँ અરે આપણા સાણંદમાં 26મી જાન્યુઆરી એક શામ શહીદો કે નામ સરસ મજાનો દેશભક્તિનો કાર્યક્રમ રાખ્યો છે, તો તમે આવવાના છો? हाँ साणंद में હા. बराबर बराबर. अरे पण यार जल्दी करी मारे तो એટલે ગુજરાતના નામાંકિત કલાકારો આવવાના છે. बराबर. તમે આવવાના છો? हजी पण मारा काम एवं है मारा पप्पा यार पी क्या रात बने निकलवा देता नहीं. શું યાર, આવજો ને. એ સારું આવ્યો તો સારું હતું. સોય હું ફોન કરી આલો તમે. હા સારું, મૂકો ત્યારે. આને તો ના પાડી યાર. ચલો નીંદે ફોન કરી દે ને પ્રોગ્રામ વધારે જવાનો શોખ છે. એ તો આવશે જ ત્યાં. ફોન કરવા દે. હલો. हाँ बोलो. હા, આપણા સાણંદ શહેરની અંદર દેશભક્તિનો કાર્યક્રમ 26મી જાન્યુઆરી રાખ્યો છે. हाँ તમે એક શામ શહીદો કે નામ ઠેર ઠેર જગ્યાએ આપણા સાણંદે પોસ્ટર લગાવેલા છે. हाँ ये तो पोस्टर तो जो है बधी जगह बहु लगाया हाँ. તું આવીશ ને? તું તો આવીશ જ તે નહીં? તને તો પ્રોગ્રામ જોવાનો વધારે શોખ છે નહીં? नहीं आऊँ તું નહીં હે? इनमें यार ना मजा आवे. હા મેલ ને હાલ. चलो બે વ્યક્તિ ફોન કર્યા યાર, પણ બે ના પડે છે. રામ સાહેબે બોલાવીને એમને સમજાવવા પડશે. આમ ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો ના આવી જાય છે. चांदा निकले यार तू आया नहीं. तू अभी आला था. हाँ तू अभी आला था यार. બોલો ભાઈ લગાડી યાર. એટલે આ રસ્તામાં યાર ટ્રાફિક ને એવું થઈ જાય. શું કામ હતું યાર? આપણા સાણંદની સરસ 26મી જાન્યુઆરીએ જે દેશભક્તિનો કાર્યક્રમ. અરે યાર આટલી વાત માટે મને ત્યાંથી આ લાભ કરો. बोलाया है એટલી વાતમાં. ક્યો માણા તમે યાર? એ યાર 365 દિવસ જે વ્યક્તિ આપણી રક્ષા કરે છે, તમે આટલું ખાલી ના કાઢી શકો યાર? તમને ખબર તો મારા પ્રોબ્લેમ કયો યાર? મારા મમ્મી પપ્પા હારે છે, રાત બાને જવા જ નહીં દેતા. લે આપણા સૈનિકો જે તાપ વેઠે છે, બરાબર, ઠંડી વેઠે છે અને વરસાદમાં વેઠે છે અને પોતાની જાન દેશ માટે કુરબાન કરે છે. એક દિવસ માટે તમારા મમ્મી પપ્પા બોલશે જે જવાનો આપણા 365 દિવસ રક્ષા કરતા આપણી, અને ત્યારે આપણે સુઈ શકીએ છીએ શાંતિથી, બરાબર. એમનો પણ પરિવાર છે, એમને મા બાપ છે, છતાં પણ એ રક્ષા કરે છે. એ પાછું આપણા સાણંદ શહેરમાં છે, નજીકમાં છે, છતાં પણ તમે નથી આવતા. તમે તો આવશો? એવું બધું બખારામાં એવું બધું અમને ના ફાવે. એવું બીજે તમ તાર પ્રોગ્રામ હોય કહેજો તમ તાર ડીજે બીજે છે તો આવશું તમ તાર. બીજે પ્રોગ્રામ છે, બરાબર, 100 કિલોમીટર તો તમે જાવશો, અને અહીંયા તમારે નજીક સાણંદની અંદર પ્રોગ્રામ છે તો તમે આવતા નહીં. રાતે તમે જે ગરબા જોવાનો હોય ગમે ત્યાં પ્રોગ્રામ તમે કેવા 3 સવારે જોશો, ત્યાં તમે ઠંડીના ગમે ત્યાં હોય તમે જશો, બરાબર. તો આપણા સાણંદ શહેરમાં છે તો છતાં પણ નહીં આવી શકતા તમે. આ ભાઈની વાત સાચી સાચી છે. આ ભાઈની વાત જસુંદર આવ. તો મિત્રો આવવાનું ચૂકશો નહીં. ગુજરાતના નામાંકિત કલાકાર આવવાના છે, તો એક શામ શહીદ કે નામ. અમે તો આવવાના છીએ મિત્રો. તમે પણ આવવાનું ચૂકશો નહીં. જો મિત્રો 26મી જાન્યુઆરીના દિવસે સાંજે 5 વાગે સાણંદ બાયપાસ રોડ એસઆર પંપની સામે તમે પણ આવવાનું ભૂલતા નહીં. અમે તો આવવાના છીએ, તમે પણ આવજો. એક શામ શહીદો કે નામ સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં હું પણ આવી રહ્યો છું. હું આપ સૌનો વિજય સુવાળા હું આવી રહ્યો છું. કાજલ મહેરિયા ને હું આવી રહી છું. હું પણ આવવાનું છું. હું પણ આવવાની છું અને તમે પણ આવજો. હું પણ આવીશ. અને હું પણ આવી રહી છું દેશભક્તિના ગીતોના સુરો રેલાવા માટે. અને હું પણ આવી રહ્યો છું. ગુજરાતના તમામ કલાકારો પણ આવી રહ્યા છે. તમે પણ આવો. આપણે બધા ભેગા મળીને મોજ કરીશું અને આપણા ભારત દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપીશું. જય હિન્દ.